તો આવો મિત્રો, આજે આપણે વસુમત નામના રાજયોગ વિશે જાણીએ. વસુમત રાજયોગ બે પ્રકારથી બને છે, લગ્ન સ્થાનથી તથા ચંદ્રકુંડલીથી. પહેલો પ્રકાર આપણે લગ્ન સ્થાનથી જાણીએ. લગ્ન સ્થાનથી ઉપચય સ્થાનમાં શુભ ગ્રહો રહેતા આ યોગ બને છે. ત્રીજું સ્થાન, છઠ્ઠું સ્થાન, 10મું સ્થાન અને 11મું સ્થાન તેમને ઉપચય સ્થાન કહેવામાં આવે છે. તો અહીં લગ્ન સ્થાનથી ત્રીજું સ્થાન ઉપચય સ્થાન, તેમાં બુધ, ગુરુ, શુક્ર શુભ ગ્રહો રહેલા છે. અહીં છઠ્ઠા સ્થાનમાં બુધ, ગુરુ, શુક્ર રહે. 10મા સ્થાનમાં બુધ, ગુરુ, શુક્ર રહેતા 11મા સ્થાનમાં બુધ, ગુરુ, શુક્ર રહેતા આ વસુમત નામનો રાજયોગ બને છે. બીજો પ્રકાર ચંદ્રકુંડલીથી વસુમત નામનો રાજયોગ બને છે. ચંદ્ર રાશિ જે સ્થાનમાં હોય તે સ્થાનથી ત્રીજું સ્થાન, છઠ્ઠું સ્થાન, 10મું સ્થાન તથા 11મું સ્થાન ઉપચય સ્થાન કહેવામાં આવે છે. સમજવા માટે આપની સન્મુખ કુંડલી રાખેલી છે. અહીં ચંદ્ર રાશિ છે તો ત્યાંથી પહેલું, બીજું, ત્રીજું ઉપચય સ્થાન, ચોથું, પાંચમું, છઠ્ઠું ઉપચય સ્થાન, 7, 8, 9, 10મું ઉપચય સ્થાન અને 11મું ઉપચય સ્થાન છે. તો ચંદ્ર રાશિથી આ ચારેય ઉપચય સ્થાનોમાંથી કોઈ પણ સ્થાનમાં શુભ ગ્રહો રહે, બુધ, ગુરુ, શુક્ર, બુધ, ગુરુ, શુક્ર, કોઈ પણ ઉપચય સ્થાનમાં આ શુભ ગ્રહો રહે તો આ વસુમત નામનો શુભ રાજયોગ બને છે. તો આવો જાણીએ વસુમત યોગના ફળકથન વિશે. વસુમત યોગમાં ઉત્પન્ન થયેલ જાતક ધન ધાન્યથી સંપન્ન તથા સ્વસ્થાનમાં નિવાસ કરે છે. સ્વસ્થાનમાં એટલે કે જ્યાં તેમનો જન્મ થયો હોય તે જન્મભૂમિ ઉપર જ તેમનો ભાગ્યોદય થાય છે. આવતા નવા વિડીયોમાં ફરી આપણે એક રાજયોગ વિશે જાણીશું. અસ્તુ. જય ગુરુદેવ.